મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે હવે બીચ પર લીધી છે રવાપીરની. બહુ પૂર એવું પડ્યું, બહુ મોડું થઈ ગયું, તો આપણે એન્ડિંગનો વિડીયો નહીં બનાવી શક્યા. થાકી પણ ગયેલા બહુ જ, આરામ કર્યો ને મોબાઈલમાં ચાર્જિંગ નથી રહેતું. મેઇન પ્રોબ્લેમ છે ચાર્જિંગ કરી. તો લક્ઝરીમાં જેમ તેમ કરી ચાર્જિંગ કરી છે, કેમ કે બહુ જણા હોય છે એટલે થયું નથી. તો હવે આપણે અત્યારે રાત્રે રોકાણ કરી લીધેલી રણુજામાં જ. અત્યારે આપણે જઈએ છીએ હવે નાગેશ્વરી. આ બધું મોર કરી દઈશ તો મજા નહીં આવે, તો સીધો તમને ડાયરેક્ટ ત્યાં જઈને બધું બતાવું. ઠીક છે, આપણે અત્યારે 2 ધામ છે, 2 ધામ ફરી લઈએ. ઠીક છે, તો મળીએ આપણે હવે નેક્સ્ટ. તો મિત્રો, પહાડો કેટલા મોટા મોટા છે. નીકળી રહ્યા છીએ હવે જવા માટે નાગેશ્વરી. હું આવે છે, જરી વાર ઉભી જઈશું. અમારી દીદીએ તો જો મજા આવી બેટા. હા છે, ઘણી ડોકો એટલું હલાવે છે. કોઈ જઈએ બેટા આપણે મળીએ આપણે આગળ મિત્રો. ફાઇનલી મિત્રો આપણે ઊંઘીને ઉઠી ગયા છીએ અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે નાગેશ્વરી. બસમાં છીએ આપણે, ઉતરીએ મળીએ નેક્સ્ટ. તો આપણે આવી ગયા છે મિત્રો નાગેશ્વરી મંદિર. દેવો તો આ તમે જોઈ શકો છો અહીંયા લે હેડ પંપ. મળીએ મિત્રો વિડીયોમાં બને રહેજો. મિત્રો આપણે હવે દર્શન કરી લીધા છે અને આપણે હવે આવી ગયા છીએ ખરીદી કરવા માટે. પણ કશું લેવાનું નથી, ખાલી જોવાનું જ છે ખાલી. ઠીક છે. મિત્રો ખરીદી કરવાની ઈચ્છા તો થઈ જાય છે બધી બહુ, પણ આપણે હવે
કાનાથી કાઢી પણ બગડી કાઢી તો કાનાથી તો અલગ રજો હોય કાનાથી તો उसमें बोर नहीं તો મિત્રો આપણે દુકાનોની વિઝિટ કરી લીધી છે અને લેવાની તો બધી બહુ ઈચ્છા થઈ જાય છે મિત્રો. તો કેટલું ખરીદશું આપણે, કે જેટલું ખરીદીએ એટલું ઓછું છે મિત્રો. તો આપણે કશું ખરીદ્યું ના. બોલ લે, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ચલો ચાપડવા આપણે બોલાવી લો. મિત્રો હવે આપણે જમવા જઈ રહ્યા છીએ. કોલ આવી ગયો છે, ઝાપોટી લઈએ. ઝાપોટી ભૂખ લાગી જાય. ઠીક છે મિત્રો, તો મળીએ આપણે હવે નેક્સ્ટ. ફાઇનલી મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ. આજે ભાત, શાક અને રોટલી. રોટલી આપણે લીધી નથી, ઘીવાળી છે. ઘી ખાતા નહીં આપણે. બેસી ગયા છે બધા જમવા. આપણે જમી લઈએ, મળીએ પછી ને. આપણે ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને આપણો મસાલો પણ ઘાલી દીધો છે મોઢામાં. ઠીક છે, તો હવે આ નાગનેચ્યા માતાને જે હવે રજા લઈએ અમે. હવે નીકળીએ. ઠીક છે મિત્રો, રજ કરીએ. હવે ત્યાં ઘર ઊભી છે પેલી બાજુ સાઈડ. હવે આપણે નીકળીએ, પછી આપણે નેક્સ્ટ મળીએ. હા સારું છે, ફોટોશૂટ ચાલુ છે ઘરે. તો એ તો ફોટોશૂટ કરશે મિત્રો. ઠીક છે, મળીએ આપણે હવે નેક્સ્ટ. તો ફાઇનલી મિત્રો હવે આ લચકરી આપણી ઉપર છે. તો મળીએ હવે નેક્સ્ટ ધામ જઈ રહ્યા છીએ આપણે. ઠીક છે, કેમ છો મિત્રો? તો આપણે નાગનેચ્યા માતાના મંદિરે દર્શન કરીને નીકળ્યા અને આપણે હવે આવી ગયા છીએ સુંદા માતા મંદિરે, રાજસ્થાન. ઓહો, પહાડો. એટલે સુરત છે એ બાજુ દરેક અંધારું દરેક ડાર્ક થઈ જશે મિત્રો. ફાઇનલી આપણે આવી ગયા છીએ સુંદા માતા મંદિરે. તો તમે જોઈ શકો છો. તો આપણે હવે જઈ રહ્યા છીએ અંદર મંદિર ચડવા. દીપ ખુશ છે અમારો, ખુશ ખુશ. નારિયેળી આ નહીં, આ નારિયેળી. મિત્રો અહીંયા આગળ ચેકિંગ ચાલુ છે. મસાલા અંદર એવું નહીં લઈ જવા દે, પણ આપણે ટ્રીકથી લઈ જવા. ટ્રીકથી તમે તમારી રીતે લઈ જજો. મેં તો મારું સેટિંગ કરી દીધું છે. વાંદરા આ તો બધા રમકડા બધા કોમન થઈ ગયા છે. મળીએ નેક્સ્ટ. તો મિત્રો લિફ્ટ પણ ચાલુ જ છે. જરા ચડી ના હકાતું હોય ત્યાં લિફ્ટમાં સફર કરે છે. મિત્રો તમે જોઈ શકો છો આ વ્યૂ, જોરદાર વ્યૂ આવે છે મિત્રો.
મિત્રો આમાં તો કોઈ છે નહીં, કોકને બેહા દીધો તો સારું. આ પણ ખાલી આવ્યું બોલો. હા જોવો પાણીનું ઝરણું. મળીએ ને લેબુ ચેબરી ગયું, એમ ચેબરી ગયા છીએ. ફોટા બનાવ્યા ત્યાંથી ઘરે આવી ગયા આપણે. હવે થાકી ગયા. પિક્ચર પૂરું થઈ ગયું છે મિત્રો. મળીએ નેક્સ્ટ. બહુ થાકી ગયા છીએ, પરાઠી માટી દી છે. ઝરણું જો મિત્રો બેઠા બેઠા. પિક્ચર પૂરું. ચડી ગયા આપણે મિત્રો. બાકી તો પહેલા પણ આપણે હાર નથી માની, ચડી ગયા છે માતાજીનું નામ લઈને. આ દેવલમ તો ઠંડુ ને બંધુ બધું ચાલુ કરી દીધું. સદી થઈ છે. આરતી સંભળાય છે, પીઠા છે મંદિર મિત્રો. બ્લેક બ્લેક આવે છે. આ બધી ધર્મશાળાઓ છે મિત્રો. कुत्ते का गाना सुनेगा? चलो मित्रों મળીએ. હવે આવી ગયા છે, થોડુંક બાકી છે. ઠીક છે, મળીએ. આવી ગયા છે મિત્રો આપણે હવે મંદિરમાં. માં તો માં છે માં. ચલો ચડીને જઈએ આપણે ઉપર. હવે મંદિર ચડી ગયા રસ્તા. ચાલો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઉપર ને મંદિર આપણે બંધ જાય. બની શું પ્રોબ્લેમ હોય. હવે પેલા બાજુ પેલી એડવેન્ચર લાઈફ છે. જોઈએ મતલબ થોડા થાકી જાય છે. ફાઇનલી અમે દીવું બે જણા આટલે આવી ગયા છીએ. અને દીવું થાકી ગયા બેટા તું? અમે દીવું બે થાકી ગયા છીએ. તો થોડુંક બાકી રહ્યું છે. શોર્ટકટ રસ્તો અપનાવી લો. ચડવાનું તો આ બાજુ છે મિત્રો. શોર્ટકટ રસ્તો અપનાવી લો તો મજા આવી નહીં. અને અત્યારે કેવું હાંજ પડી ગઈ છે, 6:30 થઈ ગયા છે. અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે. દર્શન આપણે આ ત્યારે મંદિર બંધ હતું. દર્શન બી કરવાના છે, જમવાનું છે એટલે બહુ મોડું થઈ જશે મિત્રો. ને ઘરે બી હવે પહોંચવાનું છે. રાતે રજગરી ખેંચશે. હવે આપણે લેટ થાય છે. હવે આપણે આખું નહીં ચડવું, ચડી લીધું છે જેટલું ચડાય એટલું. થાકી ગયા છે બહુ. તો હવે આરતી થાય છે, કદાચ પેસવા દેશે અંદર. જોઈ લઈએ. દર્શન બર્શન કરીને પછી જમી બમીને આપણે નીકળવાનું જ છે લસગરીમાં. પછી ઊંઘવાનું જ છે શાંતિથી. ઠીક છે, તો મિત્રો મળીએ નેક્સ્ટ. ઠીક છે. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને આપણે
હવે નીચે ઉતરી રહ્યા છીએ. અંધારું થઈ ગયું છે મિત્રો. અને આ એક નજારો તમે જુઓ. આ જે રોડ છે લાઇટો દેખાય છે ત્યાંથી આપણે આવ્યા. હવે પાછું જવાનું હવે એ રસ્તા પર જ. તો મિત્રો આપણે હવે સીધા નીચે ઉતરી રહ્યા છીએ અને હવે જઈશું આપણે જમવા. જમીને પછી આપણે નીકળશું. તો મળીએ આપણે સીધા જમવા જઈએ. ઠીક છે. ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે અને હવે સંધા માતા મંદિરથી આપણે નીકળશું. બહુ થાકી ગયા છીએ. આરામ પરથી હવે અને રજખરી બધા ભરાઈ ગયા છે. હવે સુંદર માતા આવજો અને ફરી વહેલા બોલાવજો માં. તમે બોલાવજો, અમે રાહ જોઈશું. કેમ બધા મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. હવે આપણે સુઈ જઈશું. થાકી ગયા છે. આખી નાઈટ રજગરી ચાલશે. આપણે પકડીશું સીધા ઘરે. બહુ થાકી ગયા છે મિત્રો. તો આ બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ઠીક છે. કાલે પછી ફરી આપણે મળશું બીજા નવા બ્લોગમાં નવી મસ્તી સાથે. અને આ પ્રવાસમાં આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. થાકી ગયા છે એટલે હોઈ ગયા એટલે સીધું સવાર ઘરે. બાય બાય મિત્રો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ એટલું જ કહીશ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામદેવ, ગુડ નાઇટ.